જેનીશ? દક્ષુ ગળું દબાવ્યું. દક્ષુ ગળું ન દબાવે. ગળું દબાવ્યું. ગળું દબાવ્યું, પાક્કું ગળું દબાવ્યું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ એક બ્લોગ પૂરો કર્યો છે અને બીજો બ્લોગ ચાલુ કરું છું કેમ કે મેં ગઈકાલે બ્લોગ નહોતો બનાવ્યો એટલે આજના દિવસના બે બ્લોગ છે. તો અત્યારે હું મારા જેનીશભાઈને ટ્યુશન મૂકવા જાઉં છું. તો ભાઈના આજે 5:30નું ટ્યુશન છે, લેટ ટ્યુશન છે એટલે રમવા નહીં મળે. કેમ ભાઈ? એટલે ભાઈ થોડા અપસેટ છે અને જરા જો તેનો ફેસ આ જીબડો કાઢે છે, આ તો કઈ અપસેટ નથી, આ તો તોફાની છે. એટલે નકરા એવું નહીં બોલાયા કર. તો કઈ નહીં, ભાઈને મૂકીને પછી અમારા સાસુ છે ને બ્યુટી પાર્લરમાં મૂકવા જવાનું છે. બ્યુટી પાર્લરમાં એમને કાળા વાર કરાવવાના છે એટલે મારે મૂકવા જવાનું છે ગાઈસ. તો ચાલો હવે મને મૂકીને પછી એમને મૂકી આવું. ગાઈસ મસ્ત શાક લઈ લીધું છે. હવે અમારા માજીને છે ને ગણપતિના દર્શન કરવા છે તો મને કે હેડ આપણે મંદિર જઈએ. તો જઈએ? હા જોઈએ. ચાલો બેહી જાઓ. થયું જેનીશ? દક્ષુ ગળું દબાવ્યું. દક્ષુ ગળું ન દબાવે. ગળું દબાવ્યું. ગળું દબાવ્યું, પાક્કું ગળું દબાવ્યું. બતાય તને બતાય લાલ લાલ થયું. ગળું દબાવ્યું હોય તો લાલ લાલ થઈ જાય. જો તું દક્ષુ હેરાન કેમ કરે છે એને બિચારાને? એ ટ્યુશન થી આવ્યો છે ભાઈ. જો 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 મારા મારી નહીં. હાય 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 ઝઘડવાટ થઈ ગઈ. મારા મારી ચાલુ થઈ ગઈ. મારા મારી ચાલુ થઈ ગઈ. દક્ષ ચાલ બહાર નીકળ. ચાલ દક્ષ, જેનીશ ચાલ બહાર જા. બહાર નીકળ, બહાર નીકળ. મેન્ટલ તું માં નહીં માન તો તને માર દેવા. તારે વરી માજી જો ગાઈસ અમાર માજી કલર કરાઈ આવ્યા. માડી રે વાગ્યું, ચપ્પલ વાગ્યું. બસ તમે બહુ લડાઈ કરો છો. દક્ષ તને પપ્પાએ ફોન કર્યો ને પપ્પા આવે છે તો પછી કર ને બેટા. તો એને પેલા મને મારું છે કહી દઉં છું ભાઈ. બહુ પાછો તો પૂછીને લાગી ગયો તો બોલો એ નહીં એ મેન્ટલ છે ને અમારી મને મેં શું કરું? હવે લડશો? હા એને કો મારે તમને મારી ના ખાય. અને આજે શું આપ્યું છે હોમવર્કમાં? બહુ બધું આવ્યું નથી. પંખા પર મેં કીધું માર નાખો આવે. શું દક્ષ શું કહે તું? પંખા પર અટકાવવા ગાડી ટીચર કેમ? હોમવર્ક નહીં કરાવે તો મેન્ટલ તો તે ટીચરને એમ કીધું એનો લટકાવો. બિંદાસ અટકાવો. કેમ? ત્યાં પાલવી પોસીને મોટો કર્યો છે, ત્યાં જન્મ આપ્યો છે ને. તારો હક નથી એને કશું કહેવાનું, સમજ્યો? એ ચાલી મેન્ટલ જો 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 જે હું તને કેવું કહે છે. પિત્ત તો ફાટે છે, ધીમે ધીમે મગજ જાય છે મારે. હસી માં 3 મિનિટ છે. હા 3 વીક્સ છે, 3 મિનિટ નથી, 3 અઠવાડિયા પહેલાનો છે. ચાલો જમવાના. 1 મહિનો હે ને. હા ચાલો હેડો. તો ગાઈસ અમારા સબસ્ક્રાઇબર મળવા આવ્યા છે. શું નામ છે તારું? ધૈર્ય. ધૈર્ય. અને તું? વિવાન. વિવાન. તું બી વિડિયો જોવે છે? બસ જેનિસના ટીચરનો છોકરો. અલા અચ્છા તું જેનિસના ટ્યુશનની ટીચર છે ને. મારી ટ્યુશનની ટીચર ટ્યુશનની ટીચર ને ટ્યુશનના ટીચર. ટ્યુશનના ટીચરનો છોકરો છે. હા તું જોવે છે વિડિયો મારા? હે બધા? હું કઈ વખત ટાઈમ મળે ને તો જોઈ લઉં. જોઈ લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાની. કોમેન્ટ કરજે. શું કોમેન્ટ કરે? શું નામ છે તારું? વિવાન. વિવાન. શું તું કોમેન્ટમાં શું લખે છે? કશું બી લખે એમ? રાધે રાધે લખી દેવાનું. હવે કોમેન્ટ કરજે કે આંટીઓ વિવાન જો એટલે મને ખ્યાલ આવી જશે કે તું જ છે હે ને. ઓકે કઈ નહીં, હું ફ્રી થાઉં ને ત્યારે તું આવજે. અત્યારે તો આ લોકોને ભણાવું છું, જમું છું, હા ને. તને ચેનલ બનાવી આપીશ. The next day. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ સવારમાં 5 વાગ્યા છે. તો આજે અમારા ભાઈનું ભાષા 1નું પેપર છે. તો ભાઈ સરસ મજાના ક્યારના 5 વાગ્યાના ઉઠી ગયા છે. હું તો અત્યારે ઉઠી 5:30, પણ પ્રતિક અને દક્ષ બંને 5 વાગ્યાના ઉઠી ગયા છે. અને પ્રતિક દક્ષને પેપર સોલ્વ કરાવે છે. અને આજે દક્ષુભાઈને સ્કૂલમાં કૂપન છે ને છતાંય ભાઈને ઘરેથી ટિફિન લઈ જવું છે કેમ કે આજે મકાઈની ભેલ છે, ભાઈને ભાવતી નથી પણ કૂપન લેવાઈ ગઈ છે એટલે મને કહે છે મમ્મી હું ટિફિન લઈ જઈશ. તો સવારમાં મેં દાળ બાફવા મૂકી છે, દાલ ફ્રાય જીરા રાઈસ બનાવું છું. તો કંઈ નહીં, ચાલો તમને દક્ષુભાઈ મસ્ત ભણે છે બતાવું. બાપ દીકરો સવારે 5 વાગ્યાના ઉઠ્યા છે. દક્ષને ઓલમોસ્ટ પ્રતિકે પેપર સોલ્વ કરાવી દીધું છે. અને સવારમાં મારા દક્ષુભાઈનો બ્રેકફાસ્ટ તમે જોઈ લો, દાલ ફ્રાય ને રાઈસ. હે દક્ષુ?
ચાલો તો ખાઈ લે. અને ટિફિનમાં બી દાલ ફ્રાય લઈ જશે, બપોરે આવ્યા પછી બી દાલ ફ્રાય ખાશે. આ 3 ટાઈમ અમારા ભાઈ દાલ ફ્રાય રાઈસ ખાશે. અત્યારે મેં બધાનું બનાવી જ દીધું છે, મારું પ્રત્યેકનું બધાની દાલ ફ્રાય બની ગઈ છે, રાઈસ બની ગયો છે. તો કંઈ નહીં, આજે તો કામવાળા બેન બી નથી આવવાના, જેનિસને વેન લેવા બી નથી આવવાની, એટલે મારે બહુ જ કામ છે આજે. કચરા પોતા વાસણ બધું કરવાનું, પ્લસ જેનિસને તૈયાર કરીને સ્કૂલે મોકલવાનો, 9 વાગે મૂકવા જવાનું. એટલે આજે તો બહુ ફટાફટ પરવારવું પડશે, અતિશય કામ છે આજે તો. શું માટે રાઈસનો આખો ડબ્બો ભરાઈ ગયો છે. અને આ છે કોફીની બોટલ. તો કોફીની બોટલમાં મેં એને દાલ ફ્રાય ભરી દીધી છે, કેમ કે આમાં આ થર્મસ છે એટલે દાળ બી ગરમ રહેશે, અને પ્લસ એર ટાઈટ છે એટલે ક્યાંય ઢોળાવાની ચિંતા નહીં. ગાઈસ મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગઈ છું ને આજે અમારા જેનિશભાઈને મૂકવા જવાનું છે. એને મેં ક્યારનો 8:30 નવડાવી ધોવડાવીને તૈયાર કરીને બેહાડ્યો છે. ત્યાર પછી તો મેં આજે કચરા પોતા કરી નાખ્યા, નાહી લીધું, પણ હજી ભાઈએ 6 થી 7 બિસ્કિટ પૂરા નથી કર્યા. કરે છે શું તું ક્યારનો? મોડું થાય છે, ચલ વરસાદ પડે, ધીમે ધીમે ગાડી ચલાવવાની. આજે અમારા કામવાળા બેન બી નથી આવવાના, વેનવાળા ભાઈ બી નથી આવવાના, બધાના દશામાનું આજે વિસર્જન હતું, એટલે કાલ જાગરણ હતું, એટલે આજે એ લોકો એટલા માટે નથી આવવાના. તો ફટાફટ કચરા પોતા તો મેં કરી નાખ્યા છે, રસોઈ બી બની ગઈ છે, સવારે દાળ ફ્રાય બનાવી દીધી હતી. હવે અત્યારે ફટાફટ ભાઈને મૂકી આવો, શાકભાજી દૂધ બધું લેતી આવો, પણ ઉતાવળ નથી કરતો. 9 ને 10 થઈ ગઈ છે, અમારે 9 વાગે નીકળવું પડે, એની જગ્યાએ 9 ને 10 થઈ ગઈ છે. જેનું ફોન મૂક, હું 3 ગણી છે, પછી બહુ ધનાધન ચાલુ કરી દઈશ. 1 2 જેનું 3 મૂકી દે. ચાલ નથી ખાવું, છોડી દે, ભૂખ્યો જા, કઈ વાંધો નહીં. ચાલ બહુ મોડું થાય છે. વરસાદ બંધ રહ્યો છે તો પહોંચી જઈએ. વરસાદ ફૂલ ચડ્યો છે ગાઈસ, તમે જુઓ, ફૂલ વરસાદ ચડ્યો છે. જો ચાલ ને ભાઈ, ફોન મૂક છે ને, અલા ફોન મૂક કહું છું. ચાલ ફટાફટ. ગાઈસ જે બીક હતી એ જ થયું, વરસાદ પડ્યો. જો જોરમાં વરસાદ પડ્યો, બોલો. આને ક્યારની કહેતી હતી ચાલ ચાલ ચાલ. હવે ગેટની નીચે અમે અહીંયા ઊભા છીએ, બોલો. વરસાદમાં કોણ જાય પલળતું પલળતું? બંધ થઈ ગયો જેનો, બંધ થઈ ગયો, બંધ થઈ ગયો ગાઈસ, ધીમો થઈ ગયો. જેનો આમ જો અપુન કા જલવો આય પાછો, કે તારા જલવો ક્યાંય ઊંધો નીકળી જશે ભાઈ. ચાલ ચાલ, બંધ થઈ ગયો ફટાફટ. ગાઈસ વરસાદ પડ્યો ફૂલ, અમે બંને પલરી ગયા, ગાડી અહીંયા પાર્ક કરી અને સાઈડમાં ઊભા રહી ગયા છે. જ્યારે વરસાદ બંધ થાય ત્યારે જઈશું, લેટ થાય તો લેટ થાય, શું કરીએ હવે. તો હું કરું, તને ખબર ના પડે, જલ્દી જઈએ એમ. તો ગાઈસ અમારા જેનિશભાઈને મૂકી દીધો ગેટ પર, હવે જાય, બાય. સવારમાં મસ્ત અહીંયાથી નીકળતી હતી ત્યારે આલુપુરીની સુગંધી આવી, તો આલુપુરી ખાવા આવી ગઈ. ગાઈસ આ રોડ છે, બધા સાધનો જાય છે, અને આ વચ્ચે કોઈનું બેનર પડ્યું છે. હું પડતી બચી ગઈ ફૂલ સ્પીડમાં, પણ એમ નહીં કે કોઈ લઈને મૂકે એમ, બોલો. આવી રીતે આવું થોડી ચાલે યાર. તો મેં ગાડી ઊભી રાખી અને મેં સાઈડમાં મૂકી દીધું. હું જ પડતી બચી ગઈ, ફૂલ સ્પીડમાં હતી. ઘરે જવાનું લેટ થાય છે ને, તો સીધું આવત ને એની ઉપર મારી ગાડી ચડી જાત. એટલા બધા જતા હતા ને બધા સાઈડમાંથી જતા હતા, કોઈ લેવા ઊભું નહોતું રહેતું, બોલો. તો એ પાછું પડી ગયું. તો ખાઈ દે, ચાલો ભાઈ. ગાઈસ માટલું લેવાનું હતું તો માટલું પણ લઈ લીધું છે. હવે મસ્ત નળ નાખી દે ભાઈ. ભાઈને હું કહું છું 350 રાખો, તો ભાઈ ના પાડે છે કે ના 400. પહેલાં 450 કીધા, હવે 400 આપે. કરો ભાઈ, કંઈક કરો યાર. यहाँ से लेके जाती हूँ मैं. छोटा रहता तो मैं दे देता, तो बड़ा चाहिए. ठीक है, दे दो. तो गाइस લગાવાઈ ગયો નળ. હવે પાણી નાખીને ચેક કરી લે, લીકેજ તો નથી ને. લીકેજ હશે તો પછી બીજું સિલેક્ટ કરીશું. પાણી નાખીને ચેક કરાવી લઈએ, કંઈક કાણું હોય તો પછી અહીંયાથી બીજું લઈ લો, પછી ઘરેથી પાછું આવું ને, એટલે અહીંયાથી ચેક કરીને પછી જ લઈ જાઉં. તો ગાઈસ જેનુભાઈને મૂકીને આવી ગઈ છું. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. ગાઈસ અડધા બ્લોગ મારે કરવા પડે છે, ટાઈમ જ નહીં મળતો એકદમ બેસ્ટ બ્લોગ બનાવવાનો. હવે હું બનાવીશ, એકદમ જબરજસ્ત પ્રેન્ક કરીશું દક્ષ જેનિસ પર. પ્રેન્કનો વિડીયો બહુ જલ્દી આવશે. તો
તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. બાય, ફરી મળી કાલ નવા બ્લોગમાં. રાધે રાધે.